રાજકોટ રંગીલું શહેર છે. હું તમને આજે રાજકોટના રંગ બતાવીશ. રાજકોટને રંગીલું શહેર કેમ કહેવામાં આવે છે? શું એની દિવાલો ઉપર કલર લગાવેલો છે કે ત્યાંની પબ્લિક કલર ઉડાડે છે? તો હા, ત્યાંની પબ્લિક કલર ઉડાડે છે, પણ કલર નથી ઉડાડતી. હું તમને આજે બતાવીશ કે શું ઉડાડીને રાજકોટને રંગીલું બનાવે છે. રાજકોટની દિવાલો ઉપર ચિત્ર તો તમે ઘણા જોયા છે, પણ આજે જે ડિઝાઇન હું તમને બતાવું છું, આમ જો, આ રાજકોટનો રંગ છે. આ જગ્યા છે હોસ્પિટલ ચોક. હોસ્પિટલ ચોકના પુલની નીચે અમે આવ્યા છીએ, અને આવું તો તમે અનેક જગ્યાએ જોયું છે. હું મારા સાથી મિત્રને કહીશ કે શું રાજકોટની પ્રજા આ રીતે રાજકોટને રંગીલું બનાવશે? આવો દિલીપસિંહ બાપુ, હું તમને પૂછીશ કે આ રાજકોટની પ્રજા જે રંગ બતાવે છે, જે રંગની આપણે વાત થાય છે, જે રંગીલા રાજકોટની વાત થાય છે, તો શું આપણે રાજકોટને આ જ રંગ આપવાનો છે? ઘણા સમયથી એવું કહેવાય છે, રાજકોટની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી, કે રાજકોટ રંગીલું શહેર છે. ખરેખર રંગીલું શહેર છે. અહીંની પ્રજા પણ રંગીન મિજાજની છે. રાજકોટમાં હમણાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચિત્રનગરી બનાવી, અલગ અલગ દિવાલોમાં, અલગ અલગ બ્રિજો ઉપર એક સરસ મજાના ચિત્રો કલાકારોએ તૈયાર કર્યા છે. પણ એ ચિત્રોમાં કલર પૂરવાનું કામ ક્યાંક ને ક્યાંક રાજકોટની જનતા અને ત્યાંના વ્યસનીઓ કરી રહ્યા છે. આ વાત હું એટલા માટે કહું છું કે અહીંયા ખૂબ સરસ મજાના ચિત્રો દોરેલા છે, ખૂબ સરસ મજાના કલરો કરેલા છે. અમે અત્યારે ઊભા છીએ રાજકોટનું જે હૃદય કહેવાય છે, મધ્ય ભાગ કહેવાય, હોસ્પિટલ ચોકના બ્રિજ નીચે અમે ઊભા છીએ. અહીંની તમામ દિવાલો ઉપર ક્યાંક ને ક્યાંક રાજકોટની જનતા પાન માવા ખાય અને પાનની પિચકારીઓ મારે છે, અને દરરોજ કલર પૂરે છે એની અંદર. કદાચ આના માટે રાજકોટને રંગીલું કહેવાતું હશે. હું તમને આજે એક બતાવીશ વસ્તુ કે આ રંગ કરેલા છે, તંત્ર દ્વારા રંગ કરેલા છે. તો એક બીજી પણ વસ્તુ છે કે રંગ કરીને એની માથે તમે જો સ્ટીકર ચોંટાડી દીધા છે જ્યાં આવે ત્યાં. તો મતલબ આપણા રાજકોટને, આપણા ઘરને ગંદુ કરવામાં રાજકોટ વાસીઓ આમ કાંઈ બાકી નથી રાખતા. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ કહેવાય છે, અને હું માનું છું ત્યાં સુધી રાજકોટ વાસીઓ જ રાજકોટને બગાડે છે એમ કહી શકાય. તો આ પાન માવાનું વ્યસની લોકોને એક નમ્ર વિનંતી કે આપણા ઘરને બગાડવાનું બંધ કરો. અને આ પાન માવા, એક તો આ મોંઘા છે, આટલા મોંઘા પાન માવા ખાય અને તમે આવી રીતે રાજકોટને રંગીન બનાવો છો, તો ક્યાં આપણે આપણી ઓળખ આવી રીતે બનાવવી છે કે વિશ્વના ફલક ઉપર આપણે કોઈક બહારથી વ્યક્તિ અહીંયા આવીને જોશે કદાચ રાજકોટમાં? જોકે મને નથી લાગતું કે આવી વસ્તુ ઉપર કોઈ જોવે. અમે દર વખતે તંત્ર ઉપર ઢોળીએ છીએ, તંત્ર આમ છે, તંત્ર તેમ છે. હાલો, ઢોર તંત્ર છે, ભ્રષ્ટાચાર છે, પણ શું આપણે લાયક છીએ કે આપણે તંત્રને જવાબ દઈ શકીએ? આ ચિત્રનગરી બનાવી દીધી. અમુક રોડો ઉપર ચિત્ર બનાવવામાં આવ્યા છે. આપણા રાજકોટ શહેરના અમુક ચિત્રકારોએ એવા ચિત્ર બનાવ્યા છે, હું તમને બતાવીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ ચિત્ર છે, સરદાર સાહેબનું આ સ્ટેચ્યુ છે, એનું આ ચિત્ર બનાવવામાં આવ્યું છે. તમે જો, હોસ્પિટલ ચોકમાં, સેન્ટરમાં. આ તમે જો કેટલું મસ્ત લાગે છે, પણ એની નીચે તમે જો થૂકના ઢગલા. એટલે ક્યાંક ને ક્યાંક હું જોઉં છું ત્યાં સુધી રાજકોટ રંગીલું છે, તો એની જવાબદારી આપણી છે કે રંગીલું રાખવું, નહીં કે આ થૂકારું, ગંદારું, કદડારું. જ્યાં જોવો ત્યાં દારૂની બોટલું મળી જાય છે, જ્યાં જોવો ત્યાં થૂકના ઢગલા મળી જાય છે. તો આપણે રાજકોટને શું આવી જ ઓળખ આપવી છે? તો હું એમ કહીશ કે દિલીપભાઈ, આપણે રાજકોટને શું સંદેશો આપી છે કે મારું રાજકોટ છે, તમારું રાજકોટ છે, આપણું રાજકોટ છે? તો તમારા તરફથી તમે રાજકોટવાસીઓને શું સંદેશો આપવા માંગો? આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમગ્ર દેશને એક સૂત્ર આપ્યું છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સાથે સાથે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા ખૂબ ખર્ચાઓ કરે છે પોતાના શહેરને સ્વચ્છ રાખવા માટે. તો હું ખાસ રાજકોટની જનતાને અપીલ કરવા માંગુ છું કે તમારી આડોશ પાડોશમાં કોઈએ કચરો નાખ્યો હોય, તમારા પાડોશીએ થોડું ઘણું પાણી ઢોળ્યું હોય, તો ઝઘડા સુધીની નોબત સુધી આપણે પહોંચી જઈએ છીએ. તો આપણું જેમ આંગણું આપણે ચોખ્ખું રાખીએ છીએ, એ જ રીતે આપણા શહેરને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી ક્યાંક ને ક્યાંક આપણી બને છે. તો આપણે આપણી એક દેશપ્રેમી નાગરિક તરીકેની ફરજ આ સ્વચ્છતા રાખીને બજાવવી જોઈએ. સરસ વાત કરી દિલીપભાઈ. આ
રાજકોટ માત્ર ને માત્ર સરકારનું કોર્પોરેશનનું નથી, માત્ર અધિકારીઓનું નથી. રાજકોટ મારું ને તમારું પણ છે. જ્યારે કોઈ સારું કામ થતું હોય, સારું કામ કરેલું હોય, તો એને સારું બનાવી રાખવા માટેની કોશિશ હંમેશા આપણે કરવાની હોય, પબ્લિક તરીકે આપણે કરવાની હોય. તો આપણે શું કરીએ છીએ? મેં ઘણા રાજ્યોનો પ્રવાસ કર્યો છે. એ રાજ્યની અંદર આ રીતના ચિત્ર નથી કરવામાં આવતા. અહીંયા પાન ફાંકીનું એટલું ચલણ પણ નથી. રાજકોટ વાસીઓ ગમે ત્યાં જાય તો એના આગવી ઓળખ છે ફાંકી પાનની, કે ત્યાં તમારા મોઢામાં ફાંકી ન હોય એવો 100 માંથી 5 જણા જોવા મળતા હોય તો મળે. બાકી તમને જોવો પિચકારીઓના ઢગલા જોવા મળે. ખાઓ, તમારું છે કમાઈને ખાઓ. પણ મારું એક જ તમને કેવું છે કે કમસે કમ ઘરને આટલું બધું ગંદુ ના કરો. જ્યાં આવે ત્યાં પાનની પિચકારીઓ ન મારો. જો મારી વાત સાથે સહમત હોય તો કમેન્ટ કરો.